જોવાની રચના શરૂ કરી નાખી છે? અરે ભાઈ, શું વાત કરે છે? આપણા ગામમાં વાઈફાઈ વાળા બાબાજી આવ્યા છે. તેમના આશીર્વાદથી રિચાર્જ પણ મફત થઈ જાય છે. શું વાત કરે છે? તેમને એક વખત મળવું જ પડશે. એક વાત કહું છગન કાકા? બોલ ટકા. હું 10મા ધોરણમાં ભણું છું. મારે 10મા ધોરણમાં 99% લાવવાના છે. આ ઉપર બાબા પાસે હશે? તે 9મા ધોરણમાં કેટલા ટકા લાવ્યા હતા? માંડ પાસ થાય. બાબાજી બધી સમસ્યાના સમાધાન છે. ચાલો બાબા પાસે. બાબાજી, 500 રૂપિયાની નોટોના બંડલ આવતા દેખાય છે. આવા દે પાવળિયા. આ વખતે તો મોરો રિઝર્વ બેંકમાં ખાતો ખોલાવો છે, આવતા વર્ષે વિદેશી બેંકમાં ખાતો ખોલાવો છે. બાબાજીની જય. આવો મારા ભક્તો, આવો. બાબા મિન્દાસની શું જરૂર પડે? બાબાજી, મારા ભત્રીજા જતાને 10મા ધોરણમાં 99% લાવવાના છે. આવી જશે. સરપંચને કમાન મજા, નાના મોટા ટાબરિયાને કમાન મજા, અને હું માતા બોલું. રસોડાવાળાને કમાન મજા, પાટલી ઉપર બેઠા એને કમાન મજા, એટલે હું મજાકની માતા બોલું. ઉપરવાળાને કમાન, નીચેવાળાને કમાન, આજુબાજુવાળાને કમાન મજા, એટલે હું માતા આવી. ચકા તારે વાંચવાની જરૂર જ નથી. હું તને એક તાવીજ આપું. તેને દરરોજ દૂધમાં નાખીને એ પીવાની, અને પછી દૂધમાંથી કાઢી અને દરરોજ આ રીતે પીવાની. જયારે પરીક્ષા આપવા જાય ત્યારે તેને બાબા નિંદાસ તને એક પેન આપશે. તેના ત્યારે પેપર લખવાનું, અને તને 99% લવાય. તને કોઈ રોકી શકે એમ નહીં. ચકા, હવે તો આપણે શાળામાં હોનાર વિદ્યાર્થી. જગા બાબાજી બોલ્યા એટલે પછી સોનાની લકીર. બાબાજી, આ સાધુ પીવાની રીત તો શીખો. આવડે તું લાવ. આ દૂધમાં નાખી તાવીજ, થોડી વાર રાખી, પછી કાઢી અને પાવડિયા. બાબાજી, પાઠ પર કેટલા રૂપિયા મેકવાના? વાળા બાબાજી આમ તો પૈસાને હાથ પણ લગાડતા નથી, પણ આ છોકરાની પરીક્ષા પહેલા બાબાજીને 1 કિલો મુંગટ પહેરાવી દો, અને માત્ર 50,000 રૂપિયા ઓનલાઈન કરી દો. જય હો બાબાજી. બાબાજી, હવે અમે રજા લઈએ. તો પેટીએમ પર એક સોનાનું મુગટ અને 50,000 રૂપિયા પ્રાપ્ત થયા. પેટીએમ કરો. સોનાનો મુગટ તો આવી ગયો. અલ્યા ધુડાભાઈ, માર ડોબું તો ગયા વર્ષે વિયાઈ ગયું છે, પણ માર બૈરાને ડોબું જોતા નથી આવડતું. હવે શું કરવું? અલ્યા, તાર બૈરું બીડી તો પી જાય છે, પણ ડોબું જોતા નથી આવડતું. ના, હવે બીડી તો નથી પીતું હો. શું બીડી છોડી નાખી? ના, હોકો પીવે, હોકો. તો ચાલ બાબાની પાસે જઈએ. હું કરવાને ઓળખું છું. બાબાજી, ઓનલાઈન પેમેન્ટ આવતું દેખાય છે, એવા ધુડા આવતા દેખાય છે. આવા દે પાવડિયા. આજે તો એક કે ગમા બે ને પાડી દઉં. જય હો બાબાજી. વાઈફાઈ વાળા બાબાની શું જરૂર પડી? બાબાજી, આ મેવાને બૈરાને ડોબું જોતા નથી આવડતું. કોઈ ઉપાય બતાવો. એ તો થઈ જશે પાવડિયા. તમે લીમડાના પાંદડા સવારે ઉઠીને ચાલશો અને ગામના બકરાના કાનમાં ગીત ગાશો તો તમારું નસીબ પણ બદલાઈ શકે છે. બાબાજી, આ લીમડાના પાંદડા તો ખવાય જોઈએ, પણ આ બકરાના કાનમાં ગીત ગાવાનું શું લોજિક છે? એ તો બકરો પણ નશા કરે ને મેવા. અલ્યા ધુડા, તારા બૈરાને ડોકું જોતા નથી આવડતું? ના બાબાજી, આ મેવાને બૈરાને ડોકું જોતા નથી આવડતું.
હા તો માતાજી એમ કહે છે ગયા વર્ષે ગજરે 5 અગરબત્તી કરી હતી, આ વર્ષે એ લેબડે 5 અગરબત્તી કરજે અને લે આ આયુર્વેદિક ની પોટલી 1 ચમચી પાઈ અને ડોબુ દવડામાં બેસાડજે અને તું ના પીતો લકે દવાની આડઅસર પણ થઈ શકે છે. એ લેવા પોલીસ સંભાળીને લઈ ગયા. બધા જુએ તો શું થાય? આની હાડ અસર થાય. સારું બાબાજી અમે રજા લઈએ. બાબાજી પાટ ઉપર કેટલા રૂપિયા મૂકો? દેવા સાંભળ, મારા પાવડિયાને ચાલતા દૂધ ભરાવા જવું પડે છે એને એટલે 4 બંગડી વાળી ગાડી આપવી પડશે તો જ તારું દુઃખ લૂંટાશે. બાબાજી મારે મોબાઈલ ના હપ્તા તો ભરાતા નથી, આ ગાડીના હપ્તા ક્યાંથી ભરવા? આ વખતે હપ્તાનો વેચો કરવો પડશે લેવા. સારું બાબાજી અમે બેંકમાં જઈએ છીએ, થોડી વારમાં તમારા ફોનમાં વાગશે મેં રજા લઉં. ગાડી તો આવી ગઈ. કેટીએમ પર 4 બંગડી વાળી ગાડી અને 10 રૂપિયા પ્રાપ્ત થયા. तेरी झलक सरफी श्रीवल्ली में नाम धक्क बरफी. હું તમારી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને લોકો મારા ફ્રેન્ડ છે. શું થયું તમે? ભૂમતાલજી મારા મોબાઈલમાં નેટવર્ક જતું રહ્યું છે અને ફોલોવર જતા રહ્યા છે. તમારી પાસે કોઈ ઉપાય હશે? ચાલ અમને ચલો વાઈફાઈ વાળા બાબાજી પાસે. બાબા બિંદાસ ની ગયો. બોલો વાઈફાઈ વાળા બાબાની શું જરૂર પડી? મામાને અને મને નાના નાને અને મમ્મી મને નાનું નાને નાના મોનો મને ઓના નાને ગો ભાઈ મનાવને. યાવો વાઈફાઈ વાળો બાબા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર બધા ભૈયા મતા. તારા મોબાઈલમાં કેટલા સિમ કાર્ડ છે? બાબાજી એક જ છે, જીઓ ની. હા તો માતાજી એમ કહે છે BSNL નું કાર્ડ લાવી દે અને 5G નેટવર્ક કરાવજે અને જો ફોલોવર વધારે હોય તો મારા પાવડિયાને એપલ નો ફોન. શું દક્ષિણા છે બાબાજી? બાબાજીને ઓનલાઈન ધંધા કરી દો અને મારે એપલ નો ફોન. સારું બાબાજી તો અમે હવે રજા લઈએ. હા પેટીએમ પર એક આઈફોન અને 10 રૂપિયા પ્રાપ્ત થયા. પેટીએમ કરો. મોબાઈલ તો આવી ગયો. જલસા જલસા ને જલસા. મારા બાબા ટીલુએ કહ્યું હતું કે તારા 10મા ધોરણમાં 99% આવ્યા પણ 33% માર પાસ થયા. જોઈ લો મારું રિઝલ્ટ. મને બાબાએ આયુર્વેદની પોટલી આપી હતી અને કહ્યું હતું તારા બૈરાને આપીને દવા બેસાડજે, ડોબું ધોતા આવડી જશે. પહેલા તો મારું બૈરું હોકો જ પીતું હતું, હવે તો હોકો ને દારૂ 2 પીવે. મને બાબાજી એમ કીધું હતું તારે મોબાઈલમાં નેટવર્ક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર બંને આવી જશે. મારે નેટવર્ક તો આવ્યું પણ ઇન્સ્ટાગ્રામના ફોલોવર નથી આવ્યા અને આ પાવડિયા અને ફોલોવર વધી ગયા છે. ચાલો આપણે પોલીસ પાસે જઈએ. વાય વાય બાબાની હાય હાય. વાય વાય બાબાની હાય હાય. સાહેબ ફાયર લખો. વળી ફાયર એટલે શું? સાહેબ FIR લખો. અલે કોન્સ્ટેબલ FIR લખ. થિંકિંગ સાઉન્ડ. બાબાજી આખો ડોલર આપતો દેખાય છે. નાના તો આખી ગેંગ છે. એ પાવડિયા હલવાયા. એ વાઈફાઈ બંધ થઈ ગયું.